ચલો ફટાફટ જોડાઈ જાઓ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. લેટ્સ ગેટ કિક્ડ ઓફ. ગુડ મોર્નિંગ. યુનિટ 1 2 થઈ ગયા છે આપણે 11માં, મતલબ યુનિટ 1ના રીડ 1 2, પછી યુનિટ 2 નું રીડ 2 થઈ ગયું છે. રીડ 1 આજે થઈ જશે અને એક આ મેથડ આજે થઈ જશે. આટલી વસ્તુ આપણે આજે ટાર્ગેટ છે. પછી આજે સાંજના સેશનમાં શું કરીએ પછી એની વાત છે, પણ અત્યારના સેશનમાં આટલી વસ્તુ હું તમને પીરસી દઈશ અને ઇઝીલી તમને સમજાઈ જશે કે ભાઈ મેથડ શું છે. તમે જાણતા જશો, પણ ખાલી તમારી નોલેજ માટે, લખવા માટે કેવા ક્વેશ્ચન્સ આવે છે, શું કરવું. એમસીક્યુ આપણે પછી જોઈશું આના, કારણ કે ખાલી ગ્રામર ટ્રાન્સલેશન મેથડને જો આપણે ખાલી એમસીક્યુ જોઈશું ખબર પડશે કે આ જ જવાબ છે, પણ આના પછી કોઈ એક મેથડ ચાલે, એના પછી કોઈ મેથડ ચાલે, પછી એના બંનેના મિક્સ કરીને આપણે મેથડ ને બધું જોઈએ, રાઈટ. હા, રેકોર્ડિંગ વિડીયો કાલે મૂકી દીધો હતો. બધા અત્યાર સુધીના જેટલા લાઈવ લીધા છે મૂકી દીધા છે. આ મુકાઈ જશે. સો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ તમારી સામે છે. આ મેથડ વસ્તુ સ્થિતિ સમજવા જેવી હશે કે ઇંગ્લિશ જ્યારે શરૂઆત થઈ, ઓલ્ડ ઇંગ્લિશના ઘણી બધી કહાનીઓ છે, ઘણી બધી સ્ટોરીઝ છે, ઘણા બધા દેશોમાંથી અંગ્રેજીના શબ્દો, સ્ટ્રક્ચર ઘણું બધું ઉઠાવવામાં આવ્યું છે. કારણ કે ઇંગ્લિશ કોઈ એક કન્ટ્રીની નેટિવ લેંગ્વેજ કે આપણી જેમ ગુજરાતી છે ને જેવી રીતે સંસ્કૃત છે, જેવી રીતે હિન્દી છે, એવી રીતે નથી બની. કોઈ એક દેશમાંથી, કોઈ એક નેટિવ, કોઈ એક રિજનમાંથી નથી બની. ઢગલો એક લેંગ્વેજીસમાંથી શબ્દો લીધા છે, એના કોઈ જગ્યાએ પ્રોનાઉન્સિએશન લીધા છે, કોઈ જગ્યાએથી સ્પેલિંગ લીધા છે, પછી એમાંથી બની છે. પછી આ લોકો બધે ગયા, વિશ્વભરમાં પોતાનું રાજ કર્યું, રૂલ કર્યું, રેઇન કર્યું. તો ત્યાં એમને એવું હતું કે અમારી સંસ્કૃતિ, અમારું કલ્ચર, અમારી ભાષા દરેક જગ્યાએ ફેલાવી જોઈએ. સીધી વાત છે. એટલે હવે શીખવી કેમ? એ લોકો તો બોલતા નથી. ભાષા શીખવી વસ્તુ અલગ છે. આપણે ભાષા નોર્મલી શું હોય કે જન્મ થાય એટલે આપણે જે જગ્યાએ જન્મા છીએ, જે વાતાવરણમાં જન્મા છીએ, તેની ભાષા આપણી પાસે આવે. કારણ કે મમ્મી પપ્પા, દાદા દાદી, આજુબાજુ વાળા બધા એ ભાષા બોલતા હોય, એટલે એ ભાષા નેચરલી આવે સાંભળી. પહેલા લિસનિંગ થાય. સૌથી પહેલું લિસનિંગ છે કે આપણે જે સાંભળીએ છીએ એ જ બોલવાના છે. મુંબઈની ઝુંપડપટ્ટીમાં જન્મ થયો હોય તો એની હિન્દી આખી લહેકો આખો અલગ જ થઈ જાય. એ ડોન ટાઈપની ભાષા જ આવે, કારણ કે એ જ સાંભળે છે સવારથી. આપણે ગુજરાતી સાંભળતા ગુજરાતી શીખી ગયા. કોઈ મમ્મી પપ્પાએ આપણને કીધું નથી કે ગુજરાતીમાં કરતા પછી ક્રિયાપદને આ બધું મૂકવું, કશી જ ખબર નથી. એમને શીખી ગયા છે. હા, જે ડાઉટ હોય બધા મોકલી દેજો મને, બરાબર, નંબર ઉપર વોટ્સએપ કરી દેજો. તો એ રીતે ભાષા શીખાય. પહેલા લિસનિંગ થાય, પછી સ્પીકિંગ થાય. હેલન કેલરની સ્ટોરી છે ને, તો હજી નાની હતી બહુ, ત્યાં જ એમને બહેરાશ આવી ગઈ અને આંધળી થઈ ગઈ. હવે સાંભળી શકે નહીં, બોલવું કેમ? બોલી શકતી નહોતી એવું તો નથી, મૂંગી તો નથી, ડમ્બ નથી. શી વોઝ નોટ અ ડમ્બ એટ ઓલ. પણ હવે જે સમય ભાષા સાંભળીને બોલી શકવાની એ સમયે બહેરી થઈ ગઈ. એટલે કઈ સંભળાય નહીં, કઈ બોલાય નહીં. એટલે બોલવાનું અટકી ગયું, સાંભળવાનું અટકી ગયું, એટલે જોઈ શકાય નહીં, આંધળી થઈ ગઈ. પછી ટીચર મળે છે એન સુલિવન ને, પછી એને ટચ કરીને બધું શીખવાડે છે, પછી બોલતા શીખે છે. હાર્ડ થઈ જાય. આ છે નેચરલ ફ્લો. પહેલા લિસનિંગ કરો, પછી સ્પીકિંગ થાય, રીડિંગ ને પછી છેલ્લે રાઇટિંગ આવે. તો આ લોકો શું કર્યું? ગ્રામર ટ્રાન્સલેશન મેથડ સૌથી વન ઓફ ધ ઓલ્ડેસ્ટ કહેવાય. કારણ કે પહેલા એક સ્ટ્રક્ચર શીખ્યું ગ્રામર. પહેલા તમે કરતા ક્રિયાપદ કર્મ યાદ રાખો, એમિઝર પછી આઈએનજી આવે એ યાદ રાખો, વિલ, શેલ, વુડ પછી V1 છે એ યાદ રાખો, હેવ, હેડ પછી તમારું પૂર્ણ કાળ હોય તો V3 મૂકવાનું યાદ રાખો. પહેલા સ્ટ્રક્ચર યાદ કરી લો. કેટલો સમય થઈ ગયો, કેટલાય ટીચર આખું ગ્રામર ગોખીને વિદ્યાર્થીને શીખવાડી દીધું. એ ક્યારે બોલી ના શક્યા, વિદ્યાર્થીઓ ક્યારે બોલી ના શક્યા. એટલા માટે આ નેચરલ ફ્લો નથી, એટલે આને અનનેચરલ ટર્મ પણ કહેવાય છે, અનનેચરલ મેથડ પણ કહેવાય છે. તો એ ગ્રામર ટ્રાન્સલેશન નામમાં જ છે બધું. જો આમાં એક શબ્દ છે ગ્રામર, દેખાય છે ને તમને, તમારી સામે છે ને ગ્રામર. ગ્રામર શબ્દ છે એનો મતલબ શું? આમાં બધું ગ્રામર જ સેન્ટરમાં હશે. ગ્રામરનો મતલબ શું? ગ્રામર તમારે શેના માટે યુઝ કરવું છે? કે કોઈ એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં જમ્પ કૂદકો મારવા માટે, તમારે ટ્રાન્સલેશન કરવા માટે ગ્રામરની જરૂર પડે. તો ગ્રામર આવે એટલે ટ્રાન્સલેશન આવે, સીધી વાત છે. તમારા કેટલા બધા પુસ્તકો છે સંસ્કૃતમાં થઈ ગયા, ગ્રંથો બધા હિન્દીમાં થઈ ગયા, મૂળ ભાષાઓમાં લખાયેલા, એને ઇંગ્લિશમાં શું કર્યું એ લોકો? ટ્રાન્સલેશન. કઈ રીતે? બેઝ શું બનાવ્યો? ગ્રામર એનો બેઝ હતો. એટલે ટ્રાન્સલેશન સેન્ટરમાં છે, ગ્રામર સેન્ટરમાં છે. હવે ગ્રામર અને ટ્રાન્સલેશન સેન્ટરમાં હોય એટલે આપણને એટલી ખબર પડે સાદી સીધી કે
રૂલ્સ મેઇન હોય ગ્રામરમાં. તમારે ગ્રામર સ્ટડી કરવા માટે પછી સંસ્કૃતનું હોય, હિન્દીનું હોય, ગુજરાતીનું હોય, ઇંગ્લિશનું હોય, એમાં રૂલ્સ મેઇન કામ કરે. રૂલ્સ વગર તમે કાંઈ ના કરી શકો. એના જે રૂલ્સ હાલતા હોય એમ જ તમારે હાલવું પડે. એ ગ્રામર છે. ગ્રામર પકડી રાખે છે, કંટ્રોલ કરે છે તમને. એટલે ગ્રામર સેન્ટરમાં થઈ ગયું, ટ્રાન્સલેશન સેન્ટરમાં થઈ ગયું, રૂલ્સ સેન્ટરમાં થઈ ગયા, બધું એ જ. સ્પીકિંગ ઉપર કોઈ ભાર નથી, ફ્લુએન્સી ઉપર કોઈ ભાર નથી, એક્યુરેસી ઉપર ભાર છે કે તમારી ચોકસાઈ જળવાવી જોઈએ, રૂલ્સ જળવાવા જોઈએ. એટલે બધો આખો સેન્ટર પોઈન્ટ આ થઈ ગયો. કોઈ ફ્લુએન્સી આવે કે ના આવે, તમારે ટેક્સ્ટ બુક ભણાવવાની છે તો ક્યાં ફ્લુએન્સીની વાત છે. મોટા બધા ક્લાસની અંદર તમે ભણાવી શકો. આ મેથડ એવી છે કે બધાને કહી શકો કરતા ક્રિયાપદ કર્મ સાદો વર્તમાન કાળ, વાત પૂરી થઈ ગઈ. 50 જણાનો ક્લાસ બેઠો હોય, 500 જણા બેઠો હોય, યુટ્યુબ ઉપર આપણે કેમ હું અત્યારે ભણાવતો હોય મારી સામે અત્યારે 1000 સ્ટુડન્ટ બેઠા હોય, એક સાથે બધાને ભણાવી શકો. પણ એક સાથે બધાને સ્પીકિંગ કરાવવું એ બધું અઘરું પડે. એ વસ્તુ જુદી થઈ ગઈ, એ ટર્મ આખી જુદી થઈ ગઈ, એ મેથડ આખી જુદી થઈ ગઈ. એટલે તો લોચો થાય છે સ્પોકન ઇંગ્લિશ. આખું ક્લાસ બેઠું ક્યાં બધાને ફ્લુએન્સી આવે છે, કારણ કે ત્યાં ગ્રામર ટ્રાન્સલેશન મેથડનો જ ઉપયોગ કરવામાં આવે છે. કાળ બધા શીખી જાઓ, મોડલ્સ બધા શીખી જાઓ, આટલા રૂલ્સ શીખી જાઓ, આટલા બુક્સ પ્રમાણે આ બધું કરી નાખો ને તમને સ્પીકિંગ આવડી જશે. મેથડ જ આખી ગ્રામર છે, સ્પીકિંગ ક્યાંથી આવડે? એટલે સ્પીકિંગ અવોઇડ થઈ ગયું, રાઇટિંગ અવોઇડ થઈ ગયું. મેઇન વસ્તુ શેના ઉપર આવી? ટ્રાન્સલેશન મેથડ, રૂલ્સ ઉપર વર્કઆઉટ કરવાની વાત છે. તો એમાં આપણે આગળ વધીએ. એને જીટીએમ કહેવાય છે. ઇન શોર્ટ એનું નામ છે જીટીએમ. જે એક્ઝામિનેશન ટર્મ્સની અંદર એને જીટીએમ તરીકે વંચાય છે. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ અથવા ટ્રાન્સલેશન મેથડ, બે ટ્રાન્સલેશન ગ્રામર મેથડ એ TGM કહેવાય, GTM કહેવાય છે. આડું બધું ચાલે છે. હવે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે એ મેથડ ઓફ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ શીખવાની વાત છે. હવે તમારે જર્મન શીખવી હોય તો આ જ પ્રમાણે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ પ્રમાણે જવું પડે. ફ્રેન્ચ શીખવી હોય તો ઇંગ્લિશ વધારે કોમન છે, એટલે આપણે એની એક્ઝામ્પલ લઈએ છીએ. આપણે ઇંગ્લિશના એસ્પાયરન્ટ છે, સ્ટુડન્ટ છીએ, ટીચર બનવાના છે, ટીચર છીએ, એની વાત છે. મધર ટંગ શીખવાની વાત છે. મધર ટંગને બીજી ભાષામાં કહેવાય છે ટાર્ગેટ લેંગ્વેજ. ટાર્ગેટ લેંગ્વેજ શું કામ કહેવાય છે એને? કે તમે ટાર્ગેટ રાખો છો એ શીખવાનું તમારી મધર ટંગથી. મધર લેંગ્વેજને ટાર્ગેટ લેંગ્વેજ નહીં, પણ ટાર્ગેટ લેંગ્વેજ તમારી કઈ છે? ઇંગ્લિશ. તમે મધર ટંગથી ટાર્ગેટ લેંગ્વેજ શીખવાનો ટાર્ગેટ રાખો છો, એમ રાખો છો, ગોલ રાખો છો. એ ગ્રામર ટ્રાન્સલેશન મેથડનો મેઇન એમ કહી શકાય. ગ્રામરના રૂલ શીખવા છે તો તમારે ગ્રામર ટ્રાન્સલેશન મેથડની જરૂર પડશે. મેથડ ઓફ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ યુઝિંગ મધર ટંગ, ગ્રામર, રૂલ્સ અને ટ્રાન્સલેશન. આ ત્રણ વસ્તુનો યુઝ કરીને તમે કોઈ પણ ફોરેન લેંગ્વેજને ટીચ કરી શકો છો કે લર્ન કરી શકો છો. મેથડ ઓફ ટીચિંગ ફોરેન લેંગ્વેજ યુઝિંગ મધર ટંગનો ઉપયોગ કરીને મેથડથી શીખવાનું છે, ટ્રાન્સલેશનની મેથડ કરવાની છે, ગ્રામરના રૂલ્સ, બધી વસ્તુ એક જ છે. હું ગુજરાતીથી ઇંગ્લિશ શીખવું છું તમને, તમે મરાઠીથી ઇંગ્લિશ શીખવો છો, તમે તામિલથી ઇંગ્લિશ શીખવો છો, અને રૂલ્સ કયા ઉપયોગ કરો છો? તો કે ગ્રામરના જે રૂલ્સ આવતા એનો. અને કઈ રીતે શીખવાડો છો? તો કે ટ્રાન્સલેશન કરીને શીખવાડો છો. કે સચિન ક્રિકેટ રમે છે તો સચિન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હું બોલું છું આઈ એમ સ્પીકિંગ. રિયા ત્યાં બેસે છે, રિયા ઇઝ સિટિંગ ધેર. બધા ભણે છે, એવરીવન ઇઝ લર્નિંગ. આ તમે ગ્રામર્સના રૂલ્સ અને ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને મધર ટંગને શીખવાડો છો. મધર ટંગથી ટાર્ગેટ લેંગ્વેજને શીખવાડો છો, ઇંગ્લિશને શીખવાડો છો, ફોરેન લેંગ્વેજને શીખવાડો છો. એ છે મેઇન ડેફિનેશન ઓફ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, GTM. ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ એન્ડ મોસ્ટ ટ્રેડિશનલ મેથડ. ખાસ કરીને ઇન્ડિયામાં સૌથી વધારે યુઝ થાય છે. બીજા દેશમાં ખબર નહીં. બીજા દેશના તો આપણે વડાપ્રધાનને જોઈએ, પ્રધાનમંત્રીને જોઈએ તો એ જાપાનીઝમાં, ફ્રેન્ચમાં જેમ જ બોલતા હોય, ભાષણ આપતા હોય. આપણે ત્યાં એવો છે ઇંગ્લિશનો ક્રેઝ, ખબર નહીં કેવો. ક્યાંથી આવી છે? તો કે ક્લાસિકલ લેંગ્વેજીસ. આ બે એની મમ્મી કહી શકાય ઇંગ્લિશની, લેટિન અને ગ્રીક. ત્યાંથી આની શરૂઆત થઈ કે ભાઈ લેટિન શીખવા. આપણે કેમ અત્યારે ઇંગ્લિશ શીખવા માટે પાછળ પડ્યા છે? ઇંગ્લિશ આવડવું જોઈએ, મોડર્ન જમાનો છે, ઇંગ્લિશ આવડતું હશે તો બધા સોશિયલ મીડિયા, લિટરેચર, આ તે બધા તમે આગળ વધી શકશો, ફોરેન જઈ શકશો, આ તે ઘણા બધા એને ફાયદા ગણવામાં આવે છે. એવી રીતે એ સમયે, જે તે સમયે લેટિન અને ગ્રીક ભાષા શીખવામાં ભાર આપવામાં આવતો ફોરેન દેશોમાં. કારણ કે એમાં ઘણું બધું સાહિત્ય હતું, ઘણી બધી વસ્તુ એમાં હતી જે જાણવી, શીખવી જરૂરી હતી. એટલે કે લેટિન અને ગ્રીક ભાષા શીખવા લોકો એ જે તે સમયે, બહુ ઓલ્ડ ટાઈમની વાત છે, ટ્રેડિશનલ ટાઈમની વાત છે, ઓર્થોડોક્સ જમાનાની વાત છે. તો ત્યારે ભાઈ લેટિન ગ્રીક શીખવી કઈ રીતે? તો એના બેઝમાં હતું ગ્રામર. એનું ગ્રામર શીખો, આ શીખો, તે શીખો. એટલે ત્યાંથી વાત શરૂઆત થઈ. અને ગોલ શું હતો? લિટરેચર રીડ કરવું છે.
હવે રીડ કેમ ખબર કેમ પડે ઇંગ્લિશમાં શું લખ્યું છે? મતલબ એ સમયે ગ્રીકમાં કે લેટિનમાં શું લખ્યું છે કેમ ખબર પડે? અત્યારે તો લેટિન અને ગ્રીક હાવ ઝીરો થઈ ગઈ છે, આથમી ગઈ છે, એનું મૃત્યુ થઈ ગયું એને વર્ષો થઈ ગયા છે. તો રીડિંગ કરવા માટે તમારે શીખવું પડે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ માટે એ સમય એવું મનાતું કે બુદ્ધિશાળી તમે ત્યારે જ કહેવાશો જ્યારે ગ્રીક અને લેટિનના પુસ્તકો તમે વાંચી શકો, લિટરેચર તમે વાંચી શકો. એમાં ઘણા બધા એવા રહસ્યો ભરાયા છે, આપણે કહી શકાય ને કે જૂના પુસ્તકોની અંદર રહસ્યો ભર્યા હોય એવી વાત છે. અને એક્ઝામ પાસ કરવા માટે એ સમયે લેટિન અને ગ્રીકની અંદર બધું મહાવરો ચાલતો હશે. આજે કેમ છે કે એક્ઝામ પાસ કરવા માટે આપણે ઇંગ્લિશ શીખીએ છીએ, શીખવાડીએ છીએ, શીખે છે લોકો. કે જો હમણાં એમ કહેવામાં આવે કે ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ તરીકે તમારે લેવો હોય તો લ્યો, ના લેવો હોય કાંઈ નહીં, કોઈ પણ ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા એના અથવા તમે લઈ શકો. તો ઘણા બધા ઇંગ્લિશ છોડી દે અને એમાં કહી દેવામાં આવે કે આગળ વધવા માટે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યુ કે એક્ઝામ આપવા માટે કોઈ જગ્યાએ ઇંગ્લિશની જરૂર નથી. એટલે નોટ ફોર સ્પીકિંગ, નોટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ, નોટ ફોર લવ, જસ્ટ ફોર પાસિંગ એક્ઝામ. આ એનો ગોલ હતો. અલગ અલગ માણસોના અલગ અલગ ગોલ હોઈ શકે. કોઈના લિટરેચરમાં રસ હોય એટલે શીખતા હોય, કોઈને ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ માટે રસ હોય એટલે શીખતા હોય, કોઈને પાસિંગ એક્ઝામ, બસ આટલો જ ગોલ છે. આ હિસ્ટ્રી છે થોડી નાની. કોઈ એક વ્યક્તિ દ્વારા આ જીટીએમ જે છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એનો ઇન્વેન્ટ નહોતું થયું, પણ સૌથી વધારે એમાં મુખ્ય નામ છે એ છે કાર્લ પ્લોઝ. આ એક નામ સૌથી વધારે એક્ઝામમાં વપરાય છે કે આ જીટીએમ ડેવલપમેન્ટ કરવા પાછળ આનો હાથ છે, કાર્લ પ્લોઝ. અને જર્મનીનો માણસ છે, 18-19 સેન્ચુરીની વાત છે કે આ મેથડ ઇન્ટ્રોડ્યુસ કરી, ઇન્વેન્ટ કરી દીધી. બીજા 4-5 નામ છે પણ હવે ખોટા આપણે ગોટે ચડી એટલે નામ આપણે રાખતા નથી. આ મુખ્ય નામ છે, સૌથી વધારે ફેમસ છે, વપરાય છે, એક્ઝામમાં બધે આનું નામ આવે છે. આને સૌથી વધારે ક્રેડિટ મળી છે. કાર્લ પ્લોઝ ઇઝ ધ મોસ્ટ ક્રેડિટેડ ઇન એક્ઝામ ફોર ધ ફોર્મ્યુલેશન ઓફ ધીસ મેથડ. સૌથી વધારે આનું નામ આવે છે. ઘણા બધા નામ હોય છે પણ હવે જે રીતે હિસ્ટ્રી લખાતી હોય એમાં જેને યશ મળવો જોઈએ, ના મળવો જોઈએ એના ઉપર આધાર છે. સૌથી વધારે આ નામ છે. આ નામ ખાસ યાદ રાખવું, કાર્લ પ્લોઝ. હવે આ જે જીટીએમ મેથડ છે એના બીજા અમુક નામ છે. એક છે ટ્રેડિશનલ મેથડ. ટ્રેડિશનલ એટલે કોઈ પણ મેથડ ટ્રેડિશનલ ત્યારે જ હોય જ્યારે પારંપરિક, જૂની, ઓર્થોડોક્સ, એન્શિયન્ટ મેથડ હોય ત્યારે. એ જ વસ્તુનું બીજું નામ કહી શકાય ક્લાસિકલ મેથડ છે. એનું ત્રીજું નામ કહી શકાય ઓલ્ડેસ્ટ મેથડ છે. અને એનું ચોથું નામ કહી શકાય અનનેચરલ મેથડ છે. અનનેચરલ શું કામ છે મેં તમને કહી દીધું કે ભાષા શીખવા માટે સૌથી પહેલા તમારે સાંભળવી પડે. અમુક મહિનાઓ, અમુક દિવસો, અમુક વર્ષો, પછી એ ભાષા તમે સાંભળીને ઇનપુટ થાય, પછી આઉટપુટ થાય, પછી સ્પીકિંગ થાય. પણ આની અંદર કોઈ લિસનિંગની વાત જ નથી. આમાં ગ્રામરનો રૂલ પહેલા આવે છે. પહેલા તમે લખતા શીખો છો. એટલે મેથડ આખી નેચરલ નથી, નેચરલની વિરુદ્ધ છે, અપોઝિટ છે, એટલે અનનેચરલ મેથડ છે. તો ક્લાસિકલ, ટ્રેડિશનલ, ઓલ્ડેસ્ટ અને અનનેચરલ. એમસીક્યુમાં આવી શકે અલગ અલગ નામ, એટલે ખાસ યાદ રાખવા પોઈન્ટ. બધા નામ એવા જ છે. હા, નેચરલ એ જ છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, બરાબર છે. પણ આમાં પહેલા અલગ વસ્તુ શરૂ થાય છે. બરાબર સમજી ગયા? 4 નામ ખાસ યાદ રાખો. હવે ગોલ્ડન રૂલ છે એ મેઇન છે. પ્રોસીડ ફ્રોમ નોન ટુ અનનોન. જે ભાષા તમે જાણો છો, મમ્મીની ભાષા એટલે કે મધર ટંગ. મધર ટંગ એટલે જ કહેવાતું હોય છે. કદાચ પપ્પા આડાવડા ગમે ત્યારે રખડતા હોય, પણ તમે સૌથી વધારે મમ્મી પાસે રહેતા હોય, મમ્મી જે ભાષા બોલતી હોય ને તો તમને આવડી જાય. કદાચ પપ્પા બંગાળી હોય ને મમ્મી ગુજરાતી હોય તો ગુજરાતી પહેલા આવડે, બંગાળી પછી તમને આવડે. એટલે જે ભાષા તમે જાણો છો ત્યાંથી તમે જે ભાષા નથી જાણતા એ ભાષા શીખવી, એને કહેવાય નોન ટુ અનનોન. જાણો છો એમાંથી તમારે નથી જાણતા એ બાજુ જાવ. ઇંગ્લિશ નથી જાણતા, જાણો છો કોઈ ગુજરાતીથી ઇંગ્લિશ શીખવું, હિન્દીથી ઇંગ્લિશ શીખવું, મરાઠીથી ઇંગ્લિશ શીખવું. એ છે નોન ટુ અનનોન. આ મેઇન વસ્તુ છે. નોન શું છે? મધર ટંગ. અનનોન શું? તો કે ફોરેન લેંગ્વેજ. ફોરેન લેંગ્વેજનું બીજું નામ શું કહી શકાય? તો કે ટાર્ગેટ લેંગ્વેજ. તમે ટાર્ગેટ રાખ્યો છે, આ મારે શીખવી છે. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવી. ટીચર્સ યુઝિસ મધર ટંગ ટુ ટીચ ઇંગ્લિશ, એટલે એને ફ્રોમ નોન ટુ અનનોન કહેવાય. હવે એના અમુક મેઇન પ્રિન્સિપલ્સ છે. ટ્રાન્સલેશન એક્સપ્લેન્સ ફોરેન લેંગ્વેજ બેસ્ટ. આમાં એ જ કહેવામાં આવે છે બધું ટ્રાન્સલેશન છે. વર્ડ ફ્રેઝીસ આર બેસ્ટ અન્ડરસ્ટુડ થ્રુ મધર ટંગ. શબ્દો છે, ફ્રેઝીસ એટલે કે શબ્દ સમૂહો છે, કઈ રીતે વધારે સમજાય છે? તો કે મધર ટંગ એટલે કે માતૃભાષા, અને ટ્રાન્સલેશનથી વધારે સમજાય છે. આ આનો મેઇન પ્રિન્સિપલ છે. બીજું છે ફોરેન એક્સપ્રેશન્સ લર્ન બાય ઇન્ટરપ્રિટેશન. ફ્રેઝીસ, ઇડિયોમિક એક્સપ્રેશન જે છે, શબ્દ સમૂહો છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે,
એ કઈ રીતે સમજાય છે? તો કે ટ્રાન્સલેશન કરી ખરેખર ટ્રાન્સલેશન કરીને એઝ ઇટ ઇઝ વસ્તુને સમજાવે. આપણા એ રૂઢિપ્રયોગ હોય કે કહેવત હોય કે ઉતાવળા આંબા ના પાકે, તો ઇંગ્લિશમાં એને એમ કહેવાય છે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. ઉતાવળા આંબા ના પાકે એનું એઝ ઇટ ઇઝ ટ્રાન્સલેશન કરવા જાવ હાલત ખરાબ થઈ જાય. એટલે આ લોકોનું ટ્રાન્સલેશન એ એઝ ઇટ ઇઝ ના હોય. એ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય છે, આ વસ્તુને ગુજરાતીમાં શું કહેવાય છે, એ બેને મિક્સ રાખો. એટલે પાણીપુરીનું ઇંગ્લિશ નથી થતું ને, એટલે કચરિયાનું ઇંગ્લિશ નથી થતું ને, એટલે પૂર્ણપોળીનું, થેપલાનું, રોટલાનું ઇંગ્લિશ નથી થતું. કારણ કે એ લોકોએ જોયું જ નથી ને ખાતા જ નથી, ખબર જ નથી કે શું વોટ ઇઝ ધીસ થી અટકી જાય. ફોરેન લેંગ્વેજને તમે મધર ટંગ સાથે કમ્પેર કરે છે આમાં. આ જીટીએમના પ્રિન્સિપલમાં એ જ છે, બેને કમ્પેર કરવામાં આવે છે. સ્ટ્રક્ચર્સ આર ઇફેક્ટિવલી લર્ન બાય એપ્લિકેટ કમ્પેરિઝન એન્ડ કોન્ટ્રાસ્ટ બિટવીન લેંગ્વેજીસ. કમ્પેરિઝન કરવામાં આવે છે, કોન્ટ્રાસ્ટ કરવામાં આવે છે. અને આ જો આ બે સરખી વસ્તુ છે, અહીંયા કોન્ટ્રાસ્ટ થાય છે. મેં જે હમણાં તમને કીધું એ રીતે કોન્ટ્રાસ્ટ, કે અમુક વસ્તુનું ટ્રાન્સલેશન ના કરી શકાય, એની જગ્યાએ તમારે એનો ઓપ્શન ગોતવો પડે. અને અહીંયા કમ્પેરિઝન ની થાય છે. એટલે કોઈ પણ રીતે ફિટ કરીને બેસાડી દેવાની વાત છે. હવે બેઝિક કેરેક્ટરિસ્ટિક શું છે આનો, નેચર શું છે? ગ્રામર ટોટ ડિડક્ટિવલી. આ ડિડક્ટિવલી શું છે હમણાં શીખવાડીશ તમને, કે જેમાં રૂલ ફર્સ્ટ આવે છે. આ ગ્રામરને ડિડક્ટિવલી શીખવવામાં આવે છે. આ પણ ખાસ પૂછાય છે, હમણાં ડિડક્ટિવ આવશે એટલે હું કહી દઈશ તમને. ટ્રાન્સલેશન ઇઝ ધ મેઇન ટૂલ. આ ટ્રાન્સલેશન મેઇન ટૂલ છે. સૌથી વધારે ટ્રાન્સલેશન થાય છે. ભાષાને ભાષાંતર જ કરવામાં આવે છે. અને ફોકસ ક્યાં છે? રીડિંગ અને રાઇટિંગ ઉપર. નો સ્પીકિંગ, નો લિસનિંગ. અહીંયા એ બધી વસ્તુઓને ફોકસ કરવામાં આવતું જ નથી. અને વોકેબ્યુલરી બાયલિંગ્યુઅલ લીડ્સની અંદર શીખવવામાં આવે છે. બાયલિંગ્યુઅલ એટલે શું? તો કે બે ભાષા. બાય એટલે બે. બે ભાષામાં વોકેબ્યુલરી લિસ્ટ આવે, એ જ રીતે ભણાવવામાં આવે, એ જ રીતે શીખવામાં આવે. કે એપલને શું કહેવાય? તો કે સફળ. ઓરેન્જને શું કહેતો? કે નારંગી. ચેરને શું કહેતો? કે ખુરશી. ડોરને શું કહેતો? કે દરવાજો. આ રીતે શીખવામાં આવે. પ્રોનાઉન્સિએશન ઉપર ફોકસ નથી અહીંયા. ભાષા ઉપર, ટ્રાન્સલેશન ઉપર, ગ્રામર ઉપર, રૂલ્સ ઉપર, સ્ટ્રક્ચર ઉપર ફોકસ છે. ટીચર સેન્ટર્ડ ક્લાસરૂમ એન્વાયરમેન્ટ છે. આ ટીચર સેન્ટરમાં છે, યાદ રાખજો. જીટીએમાં ટીચર સેન્ટરમાં છે. 50 જણાનો 5 જણાનો ક્લાસ બેઠો છે, એમાં ટીચર સેન્ટર્ડ ક્લાસરૂમ ઓરિએન્ટેડ છે. ટીચર બધું કરાવે છે, ટીચર બધું કહે છે, ટીચર બધું ભણાવે છે, ટીચર જ સમજાવે છે, ટીચર જ બોલે છે. ટીચર જ એક્ટિવ છે, સ્ટુડન્ટ નોન એક્ટિવ છે. નોન એક્ટિવ એટલે બીજી ભાષામાં એને કહીએ તો પેસિવ છે. સ્ટુડન્ટ ખાલી શું કરવાનું છે? કાંઈ નહીં. જે રૂલ્સ કરાવે કરવાના છે. એપલ તો કે સફરજન, ચેર તો કે ખુરશી. આ જ વસ્તુ કરવાની છે. ટ્રાન્સલેશન કઈ રીતે રાખવાનું છે? બે ભાષાને લીધે જ રાખવાની છે. ટીચર એક્ટિવ છે, સ્ટુડન્ટ પેસિવ છે. પેસિવ મતલબ નોન એક્ટિવ છે, એને ખબર જ નથી, એને કંઈ કરવાનું નથી એટલું બધું કામ. બધું ટીચર જ બધું કરવાનું છે. એટલે ટીચર સેન્ટર્ડ. એક્યુરેસી ઇઝ પ્રાયોરિટાઇઝડ ઓવર ફ્લુએન્સી. આ એક્યુરેસી ઉપર ભાર છે. કે તમને એમ પૂછવામાં આવ્યું છે, આપણે એક્ઝામમાં જો ભાષાંતર પૂછાય છે, ભાષાંતર. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર ભાષાંતર આવી ગયું. હવે આ પેરેગ્રાફ છે એને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો, ગુજરાતીનો પેરેગ્રાફ છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો. અથવા તો એમસીક્યુમાં એવી રીતે પૂછાય કે આ ગુજરાતી સેન્ટેન્સ છે એનું કરેક્ટ ઓપ્શન ગોતો ભાષાંતર કરેલું 4 ઓપ્શનમાંથી. આ રીતે પૂછાય છે. એમાં જીટીએમ મેથડ ઘૂસી ગઈ છે, હજી વધારે ઘૂસાડવામાં આવે છે. એક્યુરેસી તમારી પાવરફુલ હોવી જોઈએ, ફ્લુએન્સી નહીં. તમને બોલતા આવડતું હોય કે ના આવડતું હોય, 50 વર્ષ તમે ઇંગ્લિશ ટીચર તરીકે જોબ કરી શકો. ક્યાં? કે જ્યાં જીટીએમનો યુઝ થાય છે ત્યાં, જ્યાં મધર ટંગમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં, જ્યાં ઓવર ફ્લુએન્સીમાં જ કામ ચાલે છે, ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવામાં આવે છે ત્યાં નહીં ચાલે. ત્યાં ફ્લુએન્સી બેસ્ટ છે. અને આ છે ને એક આખું ઇમ્બેલેન્સ છે. ઘણી બધી એવી જગ્યા છે જ્યાં ફ્લુએન્સી પાવરફુલ છે, ત્યાં એક્યુરેસીમાં કઈ વાત નથી. ઘણા બધા દેશો ઇંગ્લિશ બોલે છે, એમ જ બોલે છે, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, હી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, શી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. એ ડઝન્ટનો ઉપયોગ નથી કરતા ઘણા બધા લોકો. તો જો ત્યાં એક્યુરેસી ઉપર ભાર નથી આવ્યો, ફ્લુએન્સી ઉપર ભાર થઈ ગયો. તો ઘણી જગ્યાએ એવું છે આપણા દેશોમાં કે જ્યાં એક્યુરેસી ઉપર ભાર છે, ફ્લુએન્સી ઉપર ભાર નથી. એક્યુરેસી એટલે શું? ચોકસાઈ. સબ્જેક્ટ પછી વર્બ જ આવવું જોઈએ, વર્બ પછી આ જ આવવું જોઈએ, ઓબ્જેક્ટ પછી આમ જ આવવું જોઈએ, છેલ્લે ટાઈમ રિલેટેડ વર્ડ ને પછી પ્લેસ રિલેટેડ વર્ડ ને પછી આમ જ હોવું જોઈએ. ક્વેશ્ચન ટેકની અંદર આમ જ બને, આરન્ટ આઈ જ બને, એન્ટ આઈ બને જ નહીં, એન્ટ આઈ જ બને, આરન્ટ આઈ બને જ નહીં. પેસિવ વોઇસ ની અંદર આટલી વસ્તુ આવવી જ જોઈએ. છેલ્લે બાય પછી ઓબ્જેક્ટ ફોર્મમાં સબ્જેક્ટ લખાવો જ જોઈએ. શેમાં વાર આવ્યો? એક્યુરેસી ઉપર, ફ્લુએન્સી નહીં. શેમાં? જીટીએમમાં. આ ખાસ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, આ પણ પૂછાઈ શકે છે, આ પણ પૂછાઈ શકે છે. આના એક સેન્ટેન્સ છે એ ક્વેશ્ચન છે.
વર્ડ ઇઝ ધ બેઝિક યુનિટ ઓફ ટીચિંગ. આમાં શબ્દ છે એ બેઝિક યુનિટ છે ટીચિંગનો, કે શબ્દથી શરૂઆત થાય. ચલો તમારું પહેલું ધોરણ છે, નર્સરી છે, જુનિયર કેજી છે, સિનિયર કેજી છે, ઓકે બોલો એપલ. શું શીખવાડવામાં આવે છે જુનિયર કેજી? એપલ. એપલ એટલે શું? સફરજન. એનાથી આગળ કંઈ શીખવાડવામાં જ નથી આવતું કે એપલ ઇઝ ફ્રૂટ, ઓરેન્જ ઇઝ ફ્રૂટ, ચેર ઇઝ અ થિંગ. ખાલી શબ્દો પહેલા, પછી બીજો શબ્દ શીખવાડવામાં આવશે, પછી ત્રીજો, પછી સેન્ટેન્સ શરૂ થશે, પછી પેરેગ્રાફ શરૂ થશે. સ્ટેપ બાય સ્ટેપ. શરૂઆત ક્યાંથી થાય? વર્ડથી. સબ્જેક્ટ કહેવાય છે આને, વર્બ કહેવાય છે આને, ઓબ્જેક્ટ્સ. યુ આર લર્નિંગ પાર્ટ્સ ઓફ સ્પીચ. અલગ અલગ પાર્ટ્સ ને, પાર્ટ્સ શું છે? પાર્ટ્સ શબ્દો જ છે. એડજેક્ટિવ કહેવાય છે આને, એડવર્બ કહેવાય છે. અને ત્યાંથી શરૂઆત થાય. એટલે બેઝિક યુનિટ તમને પૂછાય ખાસ. દરેક મેથડનો એક બેઝિક યુનિટ હોય. આ જીટીએમ મેથડનું બેઝિક યુનિટ શું છે? વર્ડ છે, શબ્દ છે. પહેલા શબ્દ આવે. મધર ટંગ યુઝ એઝ અ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન શેમાં આપવામાં આવે છે? સૂચનાઓ બધી શેમાં આપવામાં આવે છે? તમે ભણ્યા છો, હું ભણ્યો છું. વ્યાખ્યાઓ લખવામાં આવતી. કર્તા કોને કહેવાય? જે વાક્યમાં ક્રિયા કરે છે તેને કર્તા કહેવામાં આવે છે. ક્રિયાપદ કોને કહેવાય? જે ક્રિયા કરતો શબ્દ છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. ક્રિયાપદ જેને આધાર થાય છે, જેને ટાર્ગેટ રાખીને થાય છે ક્રિયા, એને ક્રિયાપદ કહેવામાં આવે છે. ગુજરાતીમાં, મધર ટંગમાં, મરાઠીમાં હોય તો એમાં આવે, તમિલમાં હોય તો એમાં આવે. એંગડા તિંગતોમાં માંગડું તેગડે બિલ્લા. ઇંગ્લિશમાં તમે લખાવો તો કોઈ વિદ્યાર્થી લખે જ નહીં. The word that does action is the subject. હે સર? શું કીધું? લખો ને. લખશો એટલે શું થશે? એ કોપી મારશે, એને કંઈક સમજાશે નહીં. એટલે મધર ટંગ જે છે એ મીડિયમ છે ઇન્સ્ટ્રક્શન. હવે હાઉ ટીચિંગ હેપન્સ. આમાં કઈ રીતે ટીચિંગ થાય છે? ડ્યુરિંગ ધ લેસન ટીચર શું કરે છે? ટ્રાન્સલેટ એવરી વર્ડ. અને ઘણાની ટેવ હોય આવી રીતે બોલવાની, કે ઇંગ્લિશ બોલે ને હારે ગુજરાતી બોલે. ખબર નહીં એને ટેવ પડી ગઈ છે, સામેવાળાને આંજી દેવા છે. એકચ્યુઅલી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તો એટલું બધું આવે. હું પણ છે. ઘણા તો સેલિબ્રિટી ઇન્ટરવ્યુ આપતા પણ શું છે, અમને ખબર જ છે બધી. એકચ્યુઅલી આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું સ્કૂલ ગયો હતો. બે ભાષામાં શું થપથપાવો છે? ટ્રાન્સલેટ એવરી વર્ડ. દરેક વર્ડને ટ્રાન્સલેટ કરીને શીખવામાં આવે છે. કારણ કે સામે જે સ્ટુડન્ટ્સ છે એમને ખબર જ નથી, એટલે કરવું જ પડે. ઇટ હેઝ ટુ બી ડન. ટ્રાન્સલેટ એવરી ફ્રેઝ. દરેક શબ્દ સમૂહને ટ્રાન્સલેટ કરવામાં આવે. એવરી સેન્ટેન્સ, વર્ડ ટુ ફ્રેઝ ટુ સેન્ટેન્સ, દરેક વસ્તુ ટ્રાન્સલેટ કરીને શીખવામાં આવે છે. અચ્છા, હજુ ભણાવતો હોય તો ઘણા સ્ટુડન્ટ એવી જ રીતે આવે. સર આ શોર્ટ નોટ આખું ગુજરાતી કરીને કહો ને. નવનીત વગેરે ગાઈડ બુકની અંદર આખા પાઠ, આખા પેરેગ્રાફ બધાનું ટ્રાન્સલેશન કરીને જ મૂકવામાં આવે છે. આપણે અહીંયા જીટીએમ મેથડ આ જે સમજાયું છે જે તે લોકો એના કરતા વધારે ઘર કરી ગઈ છે. શીખવું તો સાઈડમાં રહ્યું, ટ્રાન્સલેશન કરો એને આપણે લર્નિંગ કહીએ છીએ. ભાષાનું ટ્રાન્સલેશન એટલે લર્નિંગ. હું હમણાં એમ પૂછું કે વોટ ઇઝ ધ સબ્જેક્ટ, બધા જ કહેશે કરતા. મેં ગુજરાતી ક્યાં પૂછ્યું? હું તો એમ કહું છું કે સમજાવો કરતા હતા. નહીં થાય. વોટ ઇઝ સબ્જેક્ટ, સબ્જેક્ટ શું છે એમાં ટ્રાન્સલેશન આપી દે છે. વોટ ઇઝ અ પેન, વોટ ઇઝ અ રિમોટ, વોટ ઇઝ અ ચેર, તો ખુરશી. ટ્રાન્સલેશન નથી પૂછ્યું. પણ આ બધું ટ્રાન્સલેશન કરવામાં આવશે, કારણ કે ટીચર ઓરિએન્ટેડ છે, ક્લાસ ઓરિએન્ટેડ છે, વર્ડ ઓરિએન્ટેડ છે, ગ્રામર ઓરિએન્ટેડ છે, બધું એના છે. હવે ટ્રાન્સલેશન ડાયરેક્શન શું થશે? ઇંગ્લિશ ટુ મધર ટંગ. ટીચર ટ્રાન્સલેટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. મધર ટંગમાં ટ્રાન્સલેશન થશે, અને મધર ટંગથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે. સ્ટુડન્ટ્સ ટ્રાન્સલેટ ફોર એક્સરસાઇઝ. સિમ્પલ મેટર છે. ઇંગ્લિશ ટુ એમટી મધર ટંગ, અને મધર ટંગ ટુ ઇંગ્લિશ, મતલબ ટાર્ગેટ લેંગ્વેજ. એટલે એક્સરસાઇઝીસ આર પ્રેમિલરલી ગ્રામર બેઝ ટ્રાન્સલેશન ટાસ્ક. એમાં ગ્રામરના રૂલ જળવાવા જોઈએ. ખરેખર ટ્રાન્સલેશન અનેક રીતે થતું હોય, પણ એમાં ગ્રામરના રૂલ જેમાં જળવાતા હોય એને ધ્યાનમાં રાખીને એક્સરસાઇઝ થાય છે, મેથડ છે. હવે સ્કેલ શેના ઉપર ભાર આપે છે? એમ્ફેસિસ શેના ઉપર ભાર આપે છે? જીટીએમ મેથડ શું શીખવા ઉપર ભાર આપે છે? શેમાં તમારી સ્કિલ ડેવલપ થાય એવું ઈચ્છે છે? તો કે રીડિંગ તમારું પાવરફુલ થવું જોઈએ, અને રાઇટિંગ તમારું પાવરફુલ થવું જોઈએ. કારણ કે આ જીટીએમ મેથડ છે ને આખી પેસિવ મેથડ છે. રીડિંગ અને રાઇટિંગ ઉપર ભાર આપે છે કે તમારું રીડિંગ પાવરફુલ થાય. એટલે વંચાવતા ને, વંચાવતા, સીધી વાત છે. વંચાવતા ટીચરે એમને વંચાવતા, તમને વંચાવ્યું હશે કે વાંચો પેરેગ્રાફ, એક પછી એક પાઠ વાંચો, આ વાંચો, આ વાંચો.
ક્યાં સ્પીકિંગ કરાવે? સ્પીકિંગ થવું અઘરું પડે. 100 જણાનો ક્લાસ ભરવો એને કેમ સ્પીકિંગ શીખડાવવું? કોર્સ પૂરો કરવો, ગ્રામરના રૂલ્સ પૂરા કરવા કે સ્પીકિંગ કરાવવું? સાહેબને આવડતું હોવું જોઈએ ને, એવી વાત છે. બે વસ્તુ ઇગ્નોર કરવામાં આવે છે. આ બે વસ્તુ ઉપર ભાર આવે એટલે આ બે વસ્તુ સીધી વાત છે ઇગ્નોર થઈ જ જાય, કારણ કે એટલો ટાઈમ જ ના રહે. અને ઇંગ્લિશ ત્યારે જ મોટા ભાગે એવું નેચરલી શીખી શકાય જ્યારે આજુબાજુમાં બધા બોલતા હોય. અને તમારે ના શીખવું હોય તો આવડી જાય, કારણ કે બધા બોલે છે. એટલે સ્પીકિંગ અને લિસનિંગ ઉપર ભાર છે. નથી, એને અવોઇડ કરવામાં આવે છે. સોરી, એને અવોઇડ ઇગ્નોર કરવામાં આવે છે. આ બે વસ્તુ ઉપર ભાર છે. હવે પ્રાઇમરી ગોલ કયો છે? ગોલ ઇઝ ટુ રીડ લિટરેચર એન્ડ પાસ રિટન એક્ઝામ. આનો મેઇન ગોલ છે, પ્રાઇમરી ગોલ છે. પછી છે ગ્રામર ટીચિંગ. કઈ રીતે? મેં તમને કીધું ડિડક્ટિવલી હમણાં શીખવાડું તમને. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે મેન્સમાં. એક્સપ્લેન કરો ડિડક્ટિવ મેથડ શું છે અને ઇન્ડક્ટિવ મેથડ શું છે, એના ડેમેરિટ્સ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ લખો. 8 માર્કનો ક્વેશ્ચન પૂછેલો છે અને 4 થી 5 માર્કનો ક્વેશ્ચન આ જીટીએમ મેથડના ડેમેરિટ્સ અને મેરિટ્સ એટલે કે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પૂછાયેલા છે. બંને વસ્તુ પૂછાયેલી છે, એટલે કે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રિપીટ થઈ શકે, પૂછાઈ શકે. આના ડિડક્ટિવ અને ઇન્ડક્ટિવ મેથડ ઉપર આપણે જ્યારે ફોકસ કરશું ત્યારે એના 8 માર્કનો ક્વેશ્ચન કઈ રીતે લખવો, શું કરવું, એના ઉપર આપણે ભાર મૂકશું. હા, ડિડક્ટિવ મેથડ એટલે જ હું કહું છું ને, ડિડક્ટિવ મેથડ અને ઇન્ડક્ટિવ મેથડને આપણે લખીને લઈશું. 8 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો એમ જ કહું છું તમને. પણ આ ડિડક્ટિવ મેથડ છે જીટીએમ મેથડ સાથે ઇન્ક્લુડિંગ છે. ઇન્ડક્ટિવ મેથડ ને જીટીએમ મેથડને કાંઈ લેવા દેવા નથી, પણ ડિડક્ટિવ મેથડ ને જીટીએમ મેથડને લેવા દેવા છે. આ ડિડક્ટિવમાં શું છે? રૂલ ફર્સ્ટ, એક્ઝામ્પલ પછી. રૂલ શીખો. લર્ન રૂલ ફર્સ્ટ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. If you are learning imperative sentences, start with V1 plus object plus પૂછડું plus ફલાણું plus ઢેકડું. સમજાય છે તમને? પછી એક્ઝામ્પલ આવે. તમે શીખી ગયા બધા રૂલ્સ, સ્ટ્રક્ચર, ફોર્મેટ તૈયાર કરી લીધા? ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. શું? તો કે હું રોજ સ્કૂલ જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ. આઈ શું છે? સબ્જેક્ટ છે. ગો શું છે? વર્બ છે. સ્કૂલ શું છે? પ્લેસ રિલેટેડ વર્ડ છે. 2 વર્ડ્સ બતાવે. ઓકે, મનોજ સ્કૂલ જાય છે. મનોજ ગોઝ ટુ સ્કૂલ. સબ્જેક્ટ, વર્બ, એસ અને પછી વધારાના શબ્દ. પહેલા રૂલ આવે, પછી એક્ઝામ્પલ આવે. એ ડિડક્ટિવ છે. સમજાવ્યું તમને? સ્ટુડન્ટ્સ આર રિક્વાયર્ડ ટુ મેમોરાઇઝ કોમ્પ્લેક્સ ગ્રામર રૂલ્સ. ઘણા રૂલ્સના એટલા બધા સ્ટ્રક્ચર ગોખી નાખ્યા હોય એને રૂલ્સ જ ખબર હોય. તમે એમ કહો 10 સેન્ટેન્સ તમારે એક વાર બોલવાના છે, બોલી ના શકે. એ બોલી ના શકે. હા, સીધી વાત છે. આનાથી ઊંધું કરી દો એટલે પછી ઇન્ડક્ટિવ મેથડ થઈ જાય. એ આપણને ખબર જ છે. બેયના પોતપોતાના નિયમો છે. સમજાયું આટલું? લાગે છે ને ઈઝી છે, સરળ લાગે છે? પહેલી વાર તો તમે નહીં જ ભણતા હોય, કારણ કે તમે બહુ આગળ છો. ડિડક્ટિવ, બરાબર. આને ડિડક્ટિવ એટલે શું? તર્કબદ્ધ, સારબદ્ધ. પેલા આ કરો પછી આ કરો એમ. મોટા નિયમ પરથી નાની વાત સાબિત કરવી, એટલે સામાન્ય પરથી ચોક્કસ તારણ કાઢવું. એ ડિડક્ટિવ વસ્તુ છે, બરાબર. હવે છે વોકેબ્યુલરી ટીચિંગ છે. એ પણ જીટીએમ નો પાર્ટ છે. બાયલિંગ્યુઅલ લિસ્ટ બનાવે, મેમોરાઇઝ ધ વર્ડ ઇક્વિવેલન્ટ્સ, પછી રેપિડ એક્સપાન્શન વોકેબ્યુલરી ગ્રોસ ફાસ્ટ થ્રુ ટ્રાન્સલેશન. વોકેબ્યુલરી ડેવલપ કરો. બાયલિંગ્યુઅલ, એપલ ને સફરજન કહેવાય, ચેર ને ખુરશી કહેવાય, પછી ડોર ને દરવાજો કહેવાય. આ બધું હાઈલા રાખે. થોડી સ્પીડ ઇન્ક્રીઝ કરો તો પણ નો પ્રોબ્લેમ. ઓકે, વેરી ગુડ. સમજાય છે ને તમને? ઓકે. લર્નિંગ સ્ટાઇલ, રોટ લર્નિંગ એન્કરેજ. આમાં લર્નિંગ ખાલી ગોખે રાખો પછી આગળ તો કઈ આવતું નથી. ગ્રામર એનાલિસિસ આવે, મેન્ટલ ડિસિપ્લિન આવે. ફ્રોમ પ્રાયોરિટાઇઝ ટુ મિનિંગ. પહેલા આ બધું રૂલ્સ, રેગ્યુલેશન્સ બધું પ્રાયોરિટાઇઝ આવે છે, પછી મિનિંગ એના ઉપર આગળ આવે. એક્યુરેસી મેઇન આવે, ફ્લુએન્સી પછી આવે. આગળ આપણે જોઈ ગયા છીએ. ટ્રાન્સલેશન ઓફ ટેક્સ્ટ, ઇવોલ્યુશન શું છે?
આનું મેઇન વસ્તુ શું છે તો કે ટેક્સ્ટ ટ્રાન્સલેશન કરવા માટે આનો સૌથી વધારે ઉપયોગ થયો. રિટન એક્ઝામમાં પરફોર્મન્સ કરવા માટે સૌથી વધારે ઉપયોગ થયો. યુનિટ શું છે ટેક્સ્ટ બુક ઓનલી અને વર્ડ. ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ મેથડ આવે તો પણ ટેક્સ્ટ બુક સેન્ટર્ડ મેથડ આવે તો પણ GTM છે. બરાબર. પ્રાઇમરી ઇન્સ્ટ્રક્શન્સ બધા ટેક્સ્ટ બુકના જે છે પ્રાઇમરી ઇન્સ્ટ્રક્ટેડ રિસોર્સ છે, યુનિટ છે વર્ડ છે, ફંડામેન્ટલ યુનિટ ઓફ ટીચિંગ વર્ડ. આ મેં આગળ શીખવાડી દીધું એટલે અત્યારે વધારે ફોકસ નથી કરતા. લર્નર્સ ઇંગ્લિશ બોલી ના શકતા હોય એવું બનાય, ડેઇલી લાઈફમાં કમ્યુનિકેટ ના કરતા હોય એવું પણ બનાય. થિંક થ્રુ ટ્રાન્સલેશનથી જ થિંકિંગ થતું હોય બધું. પહેલા ગુજરાતી શબ્દ વાક્ય આવે પછી ટ્રાન્સલેશન કરે ઇંગ્લિશમાં જાય. અને મધર ટંગ ઉપર બધું જ ડિપેન્ડન્ટ છે. તમને પૂછે વિચ મેથડ ઇઝ હેવીલી ડિપેન્ડન્ટ ઓન મધર ટંગ, GTM. હવે એના મેરિટ્સ છે એટલે કે એડવાન્ટેજીસ છે. બરાબર. ઇંગ્લિશ ગ્રામર ઇઝ એક્સપ્લેન થ્રુ ધ ફેમિલિયર લેંગ્વેજ 1 સિસ્ટમ. લેંગ્વેજ 1 એટલે શું તો કે મધર ટંગ. ગ્રામર આખે આખું મધર ટંગથી એક્સપ્લેન થાય. વોકેબ ગ્રોથ ઉપર ફોકસ થાય. ટ્રાન્સલેશન ફેસિલિટીઝ, રેપિડ વોકેબ્યુલરી એક્સપાન્શન. વોકેબ વધારો. એના માટેના ઢગલાબંધ સોલ્યુશન્સ હોય છે. આ એના બે ફાયદા છે. બીજું છે ટાઈમ સેવ કરે છે. નો નીડ ટુ પિક્ચર્સ, જેસ્ચર્સ, કોમ્પ્લેક્સ એક્સપ્લેનેશન્સ, કાંઈ જરૂર નથી. સ્ટ્રક્ચર શીખો, શબ્દો શીખો, ટ્રાન્સલેશન કરો, ઘર ભેગા થાવ. ટીચર્સ માટે ઇઝી છે. કેન બી યુટિલાઇઝ ઇવન બાય ટીચર્સ હુ આર નોટ ફ્લુએન્ટ ઇંગ્લિશ. જેને બોલતા ના આવડતું હોય ફ્લુએન્ટલી પણ ગ્રામર તો એ શીખીને આવ્યો આગલા સાહેબ પાસેથી, એના માટે ઇઝી થઈ જાય. કોઈ પૂછે નહીં કારણ કે વિદ્યાર્થીઓને તો આવડતું જ નથી. ચોથો, પાંચમો, સ્ટ્રોંગ કરેક્ટનેસ. સ્ટુડન્ટ્સ ડેવલપ એક્સલન્ટ રિટન ગ્રામર. એવું ઇંગ્લિશ એને લખતા આવડે, એવું ટ્રાન્સલેશન કરતા આવડે. અહીંયા ઓન જ આવે, એટ જ આવે, એટ આટલી જગ્યાએ જ આવે, આમ જ આવે, અહીં ફૂલ સ્ટોપ જ આવે, અહીંયા કોમા જ આવે, આમ જ લખાય. એમાં એક્સપર્ટ થઈ જાય. ટ્રાન્સલેશન ક્લેરિફાઈઝ મિનિંગ્સ ઓફ ફોરેન ફ્રેઝિસ ઇન્સ્ટન્ટલી. ફોરેન ફ્રેઝિસ ઇંગ્લિશના શબ્દો કે ટાર્ગેટ લેંગ્વેજના જે શબ્દો છે એમાં એ મિનિંગને ક્લેરિફાઈ કરવામાં માસ્ટર થઈ જાય અને ઇન્સ્ટન્ટલી ક્લેરિફાઈ કરી શકે શું કહેવા માંગે છે. ઇવન વિદેશીઓને ખબર ના હોય ને આપણને ખબર હોય એટલા મિનિંગને ક્લેરિફાઈ કરી શકે. ટ્રાન્સલેશન એટલું ક્લેરિફાઈ કરી દે મિનિંગને. ટીચર્સ કેન ઇઝીલી ટેસ્ટ કમ્પ્રિહેન્શન ઇન ધ મધર ટંગ. મધર ટંગમાં આખે કમ્પ્રિહેન્શન તમે ટેસ્ટ કરી શકો આરામથી. અને 500 જણાનો ક્લાસ બેઠ હોય તો એમાં તમે શીખવાડી શકો. એક બેનિફિટ છે. અર્લી સ્ટેજ માટે બહુ ઇઝી છે. બિગિનર્સને શીખવું હોય ને તો એક્ઝામ પ્રિપેરેશન માટે કોઈ પણ અઘરી એક્ઝામ પ્રિપેરેશન કરી શકે, હેલ્પફુલ થઈ શકે. એને બોલતા ના આવડે ને તોય ચાલે. ઇકોનોમિકલ શું છે? નો ઓડિયો વિઝ્યુઅલ કોઈ કઈ જરૂર ના પડે. લેબ્સની જરૂર નથી, એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ્સની જરૂર નથી. આરામથી શીખી શકાય. કાંઈ નહીં, એક ચોક, એક બોર્ડ, સડેલી બેન્ચ, બેસો અને શીખો. મેન્ટલ ડિસિપ્લિન. ગ્રામર એનાલિસિસ બિલ્ડ સિગ્નિફિકન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ રિગોર. આરામથી એક સાથે તમે આખા ક્લાસને એક જ રૂલ શીખવાડી શકો. આખો ક્લાસ એક જ સાથે રટ્ટા મારીને શીખી શકે, કોઈ વાંધો નથી. સિગ્નિફિકન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ રિગોર. કારણ કે ગ્રામર તમારું તમે સ્ટ્રક્ચર શીખો છો, મેન્ટલ ડિસિપ્લિન વધારે આવે કે સ્ટ્રક્ચર્ડ તમે જાઓ છો, ડિસિપ્લિનરી તમે શીખો છો. આનું આમ જ હોય, આનું આમ જ હોય, આનું આમ જ હોય. આ મેટર આ જ પ્રમાણે થશે, આ જ પ્રમાણે સેન્ટેન્સ લખાશે. એના આધારે તમે આગળ વધી શકો. હવે લાસ્ટ, કોન્સ્ટન્ટ કમ્પેરિઝન ઇમ્પ્રુવ્સ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ L1 સ્ટ્રક્ચર. L1 નું જે સ્ટ્રક્ચર છે એને સમજવામાં કોન્સ્ટન્ટ કમ્પેરિઝન થાય છે મધર ટંગને. એ પણ સમજાય તમને. આ એના એડવાન્ટેજીસ, મેરિટ્સ છે. હવે એના ડિસએડવાન્ટેજીસ. આમાં સ્પીચ નિગ્લેક્ટ થઈ જાય છે. રીડિંગ ફોકસ લીડ્સ ટુ ઇગ્નોર ધ સ્પીકિંગ સ્કિલ્સ. કારણ કે રીડિંગ રાઇટિંગ, નો સ્પીકિંગ, લિસનિંગ છે નહીં. કારણ કે ઇન્સ્ટ્રક્શન બધા ગુજરાતીમાં આવે છે તો એ કેમ હોવાનું? હવે છે અનનેચરલ મેથડ. GTM છે એ અનનેચરલ મેથડ છે. આગળ આપણે ડિસ્કસ થઈ ગઈ છે. કારણ કે નેચરલ મેથડ શું જાય છે? પહેલા લિસનિંગ આવે છે, પછી સ્પીકિંગ આવે છે, પછી રીડિંગ ને પછી રાઇટિંગ આવે છે. આમાં સીધું રાઇટિંગ રીડિંગ ઉપર જ ફોકસ છે. એટલે અનનેચરલ મેથડ છે. નેચરલ પાથ ઓફ લેંગ્વેજ ને જે એક્વિસાઇટ કરવાના જે રૂલ હોય એ નથી ફોલો કરતી. નેચરલ ઓર્ડર શું છે? લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. જ્યારે GTM નો ઓર્ડર શું છે? પહેલા રીડિંગ, પછી રાઇટિંગ, અને આ બે તો સ્કીપ થઈ જાય છે. ચલો નેચરલ ઓર્ડરમાં તો
એ બે આની જે આને આ શરૂઆત કરે છે એ તો રાખે છે, જ્યારે જીટીએમ ઓર્ડરમાં તો એ બે નિગ્લેક્ટ જ કરવામાં આવે છે, અવોઇડ જ કરવામાં આવે છે, સ્કીપ જ કરવામાં આવે છે અને કટે કરવામાં આવે છે. LSRW આ નેચરલ ઓર્ડર છે, એટલે અનનેચરલ છે. એક્ઝેક્ટ ટ્રાન્સલેશન ઇમ્પોસિબલ કહેવાય છે, એક્ઝેક્ટ ટ્રાન્સલેશન ઇમ્પોસિબલ છે. જીટીએમ મેથડ હોય, ગમે બાપ મેથડ હોય. લેંગ્વેજ કેન નોટ મેચ પરફેક્ટલી, ઇડિયમ લૂઝ મિનિંગ. ઉતાવળામાં ન પાકે, ના થાય ઇંગ્લિશ એટલે ના જ થાય, એમાં એમ જ કેવું પડે રોમ્બસ નોટ બિલ્ટ ઇન અ ડે. લેક્સ હેબિટ ફોર્મેશન ઓફ લેંગ્વેજ સ્ટ્રક્ચર્સ. લેંગ્વેજના જે સ્ટ્રક્ચર છે એને ફોર્મેશન કરવાની હેબિટ લેક્સ, કમી. પેટર્નની પ્રેક્ટિસ નથી. કઈ રીતે નેચરલી બોલાય છે, કઈ રીતે નેચરલી ઓર્ડર જાય છે, કાંઈ ખબર ના. એ જ વસ્તુ ખાલી આવે કે મારે કોઈ પણ સેન્ટેન્સની શરૂઆત કરવી છે, સબ્જેક્ટ વર્બ જ આવશે. પછી બીજેથી શરૂઆત કરો તો એમ થાય કે આ નથી, ખોટું છે. લેંગ્વેજ ઇઝ લર્ન બાય રૂલ્સ રાધર દેન ફંક્શનલ યુઝ. રૂલ્સથી શીખવાય છે, એમાં કોઈ ફંક્શનલ યુઝ આવતો નથી. અને વર્ડ ફોર વર્ડ ટ્રાન્સલેશન આવે છે, એનાથી શું છે, મિસ્ટેક્સ થવાની સંભાવના બહુ વધી જાય છે, બહુ ભૂલો થઈ જાય, અર્થના અનર્થ થઈ જાય. જેમ કે આપણે સવારમાં એક્ઝામ્પલ એક લઈએ કે ભાઈ અમે સવારમાં ફરવા ગયા હતા. We went to Rome. We went for a walk in the morning. In the morning નો મતલબ શું? એમ જ આવે કે we went for a walk early in the morning. તો આ શું આવે? સવારમાં in the morning. એટલે આ એક ડિસએડવાન્ટેજ છે. ડલ અને બોરિંગ. સડેલું લર્નિંગ એટલે કે ગોખેલું, શીખેલું, લિસ્ટ કરેલું, રૂલ બનાવેલું ટેડિયસ થઈ જાય, ઘણીવાર બોરિંગ થઈ જાય છે ને. તમે ક્લાસમાં શીખવા જાવ પછી ત્યાંથી શરૂઆત કરે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, માથું ફરી જાય છે, બોરિંગ થઈ જાય છે. આ એક. પછી નો પ્રોનાઉન્સિએશન ઉપર કોઈ ફોકસ નથી. વેનસડે નું સ્પેલિંગ ઘણાને બોલતા ના આવડતું હોય, વેડનેસડે થતું હોય, કારણ કે જે લખાય આપણને એમ થાય કે આવું જ બોલાતું હશે. Students develop a bookish accent and poor speech. Pronunciation practice not થતી. અને વર્ડ ફોકસ ટીચિંગ છે. વર્ડ ઇઝ અ યુનિટ ઓફ ટીચિંગ છે. એટલે સેન્ટેન્સનો ફ્લો આવવો, કમ્પ્રિહેન્શન કન્ટેન્ટ્સ આવવું બહુ અઘરું થઈ જાય છે. ફટ કરતું આવવું ના જોઈએ, આવે જ નહીં. ઓવર ડિપેન્ડન્સ. સ્ટુડન્ટ્સ કેનોટ થિંક, ઇંગ્લિશમાં ડાયરેક્ટ વિચારી જ ના શકે, એને મધર ટંગ લેવી જ પડે ભાષાંતર તરીકે. એટલે કમ્યુનિકેટિવ એબિલિટી ના આવે, કારણ કે ગ્રામર જેને ખબર છે, ખાલી ગ્રામર ડઝન્ટ ઇક્વલ બિંગ એબલ ટુ સ્પીક. ખાલી ગ્રામર તમને બોલતા ના શીખવાડી, એ વસ્તુ જ જુદી છે. ગુજરાતી બધાને આવડે છે, બધાને ગુજરાતી ગ્રામર આવડે છે ના. ખાલી ગ્રામર આવડવું અને બોલતા આવડવું બે ફરક છે. એ આનો માઇનસ પોઈન્ટ છે. અને છેલ્લો, ધીસ જીટીએમ મેથડ ઇઝ ટીચર સેન્ટર્ડ. Students remains passive. There is no active participation. Students cannot participate actively in the method of GTM. બરાબર. હવે આ કોર્સ ઘણા બધા છે, શીખી શકાય. GTM is a method of teaching English by mother tongue. ખબર છે, ચેમ્પિયન આખી દેલું. પછી ટ્રાન્સલેશન ઇઝ અ ટ્રેપ. ટ્રેપ છે, જો ટ્રેપ છે, વરદાન વેરી. પછી GTM creates a mental translation habit that shows thinking. એ થિંકિંગને સ્લો કરી દે છે. ટ્રાન્સલેશન મેથડ થિંકિંગ સ્લો કરી દે છે. પછી છે GTM has no clear theory. હવે સમરી ટેબલ જો, ફોકસ છે રીડિંગ અને રાઇટિંગ ઉપર. ગ્રામર મેથડ ડિડક્ટિવ છે, મીડિયમ છે મધર ટંગ, ભાર શેના ઉપર અપાય છે, એક્યુરેસી ઓવર ફ્લુએન્સી ઉપર નહીં. સ્કિલ્સ કઈ ઇગ્નોર કરવામાં આવે છે, સ્પીકિંગ અને લિસનિંગ. એવોલ્યુશન ટ્રાન્સલેશનથી શરૂઆત થયાની. મટીરિયલ ટેક્સ્ટ બુક છે, આ પૂછાય છે. વિચ મટીરિયલ યુઝ ઇન GTM મેથડ મેઇનલી ટેક્સ્ટ બુક. નેચર શું છે, ટીચર સેન્ટર્ડ છે, ક્લાસ સેન્ટર્ડ છે. રિઝલ્ટ શું આવે, ફ્લુએન્સી સ્ટુડન્ટ્સની વધે જ નહીં. સો GTM એટલે મધર ટંગ પ્લસ ગ્રામર રૂલ્સ પ્લસ ટ્રાન્સલેશન પ્લસ રીડિંગ રાઇટિંગ ઇઝ ઇક્વલ ટુ GTM.
આ જીટીએમ છે તમારું મારું બેયનું. રેડી? ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હશે તો પછી આપણે સોલ્વ કરશું. જીટીએમમાં જેટલું લેવું જોઈએ એટલું બધું આપણે લઈ લીધું. વધારે શીખવા માટે હર્ષ બાર એપ્લિકેશન ડાઉનલોડ કરો.